इसलिए श्रीनाथ जी बाबा जब प्रकट हुए अपने स्वरूप के माध्यम से क्या सिखाते हैं? જ્યારે આપણે શ્રીનાથજીના દર્શન કરવા જઈએ, આપણા ઘરે બિરાજતા ઠાકોરજીના દર્શન કરીએ, પુષ્ટિ માર્ગના અંદર ઠાકોરજી સૌથી પહેલા નેત્રને ઝુકાવી દે છે. ભગવાન પોતાના નેત્રને ઝુકાવીને બિરાજમાન થયેલા છે. ભગવાનના સ્વરૂપ કેટલો સુંદર છે, નેત્ર ઝુકેલા છે, એક હાથ ઊંચો છે જેમ બોલાવતા હોય, બીજો હાથ મુઠ્ઠી બંધ કરીને રાખેલું છે. ભગવાન જે હાથથી બોલાવે છે, હાથ કેવો છે? આમ છે, આમ બોલાવે છે. આમ એટલે તમે આમ જ્યારે કોઈને બોલાવો ને, આમાં જા છે, જો આવ જા, આવ જા, આવ જા, આવ લે જા. કંઈક માંગણી લઈને ભગવાન પાસે આવ્યા હોઈએ, કઈ ઈચ્છા લઈને ભગવાન પાસે આવ્યો હોય, ભગવાન કે છે આવ લે જા. જે આવીને મોકલવામાં આવે એ આ ઈશારો છે. પણ અમારા ભગવાન આમ ઈશારો નથી કરતા, અમારા ભગવાન આમ ઈશારો કરે છે. આમ એટલે ચાલો મારા સાથે, કમ વિથ મી. અને મારા સાથે ક્યાં ચાલો? આ ભગવાનનો જે ઊંચો હસ્ત છે કોનું પ્રતીક છે? એ ભગવાનના ગોલોકધામનું પ્રતીક છે. ભગવાન કે છે જે જીવનું મુજ પરમાત્મા સાથે સંબંધ છે, બીજા હાથથી ભગવાન શ્યોરિટી આપે છે, એને હું ક્યારે પણ છોડતો નથી. ભગવાન બોલાવે છે, આવો મારા જીવ, એકવાર તમે મારા શરણમાં આવશો. પણ કઈ શરણાગતિ સ્વીકાર કરવાની છે? નેત્ર ઝુકાવીને ભગવાન કે છે પોતાના ચરણ તરફ, હે મારા જીવ, તારું મન અને હૃદય મારા ચરણોના અંદર સમર્પિત કરશે અને મારી ભક્તિ તારા હૃદયમાં જાગૃત થશે તો તું મારા ધામનો અધિકારી છે. હું તને ગોલોક ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું. મારી ભક્તિ એ તને પરમ ફળ આપવા માટેની ભક્તિ છે. મારી ભક્તિ કઈ ચીલાચાલુ વસ્તુ આપવાની ભક્તિ નથી. હું તને મારા ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું, જે ધામમાંથી મારું અહીંયા ભૂતલ પર પ્રાગટ્ય થયું છે.